લીંબડી તળાવની અંદર ગંદકી સાથે ગેરકાયદેસર દબાણો જોવા મળી રહ્યા છે. તેમ છતાં તંત્ર બેસીને આ તમાશો શા માટે જોઈ રહ્યું છે તે એક સવાલ ઉદ્ભવી રહ્યો છે. ત્યારે આ બાબતે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો લીંબડી શહેરમાં દોલતસર અને રાણી તળાવ આવેલું છે, જે ખૂબ જ રમણીય હતું. ત્યારે અત્યારે આની વિપરીત હાલત બની ગઈ છે, કારણ કે બંને તળાવ ફરતે ગેરકાયદેસર 10 ફૂટથી પણ વધારે ગેરકાયદેસર બાંધકામ કરી દેવામાં આવ્યા છે. તેની સાથોસાથ હાલ આ બંને તળાવમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. આ બંનેને નગરપાલિકા આંખ આડા કાન કરતું હોય તેવું લાગી રહ્યું છે. એક સમય એવો હતો કે આ બંને તળાવના પાણીનો ઉપયોગ લીંબડી શહેરવાસીઓ કરતા હતા. ત્યારે અત્યારે બિનકાયદેસર બાંધકામ અને ગંદકીને કારણે આ પાણી ઉપર લીલી ઘાસ જેવી લીલ જામી ગઈ છે. બિનઉપયોગી પાણી કહીએ તો ખોટું નથી. ત્યારે તંત્ર ચૂપચાપ બેસીને આ તમાશો જોઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. શું તંત્રની આ ગેરકાયદેસર બાંધકામમાં મિલીભગત છે? આવા સવાલો લોકોમાં ઉઠી રહ્યા છે. જો નથી તો તંત્ર દ્વારા કેમ ગંદકી અને બિનકાયદેસર બાંધકામ હટાવવામાં આવતા નથી તેવા પણ સવાલો લીંબડીમાં ગુંજી રહ્યા છે. પણ પ્રજા પ્રતિદિન પીસાતી જાય છે. ક્યાંક ને ક્યાંક એવું પણ લાગી રહ્યું છે કે પ્રજાને પીસાવવાની આદત પડી ગઈ છે. હવે જોવાનું એ રહ્યું કે આ આદતમાંથી તંત્ર છૂટે કે પછી પ્રજા. કલ્પેશ વાઢેર સાથે CN24 ન્યૂઝ, સુરેન્દ્રનગર. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.